નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 3/6/2026. તો હવે જે છે મગફળીની સિઝન ધીમે ધીમે 50% સુધી પહોંચવા આવી છે. મિત્રો ખરીદી કરી રહ્યા છે મગફળીના દાણાની અને બીજ માવજતની પણ ખરીદી કરી રહ્યા છે. તો આપણે વારંવાર ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ બીજ માવજત અવશ્ય કરવી. શું કામ એને કરવી જોઈએ? એના ફાયદા શું થાય? કે આપણે ખોટા ખર્ચ જ કરી નાખી છે, એનું કોઈ વળતર મળતું જ નથી, એનાથી કંઈ ફાયદો થતો જ નથી. આવો કંઈ આપણે અભ્યાસ કર્યો? તો આજે એ મુદ્દા ઉપર આપણે ચોક્કસથી ચર્ચા કરશું. આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય કે ભાઈ આપણે પટ મારવો જોઈએ કે ન મારવો જોઈએ. તો ખાસ ખેડૂત મિત્રો, ચોમાસું સિઝન નજીક આવી રહી છે, તો બીજ માવજત અવશ્ય કરવી આ એક ખાસ મારી અંગત ભલામણ છે. બીજ માવજતથી થતા ફાયદા કે એક તો એક સરખો એક સમાન ઉગાવો લે છે. બીજા નંબરમાં કે કદાચ બીજની ક્વોલિટી નબળી હોય, અમુક દાણો ખરાબ હોય કે સડાવાળો હોય, કોઈ છાલ ઉતરી ગઈ હોય, આવી કન્ડિશનમાં હોય તો એની અંદર જો બીજ માવજત કરેલી હશે તો એ સ્ફૂર્તિથી છોડ તાકાતથી એનો જે છે જર્મિનેશન ઉગાવો લઈ શકશે. આ ફાયદો થશે. ઉકસુકના રોગમાં જે છે શરૂઆતની અવસ્થામાં જે કાળી ફૂગ લાગી જતી હોય, જમીન બરાબરથી જે કાળા ડાઘ પડી જતા હોય, આની અંદર ફાયદો થશે. તરકીડી આપણે કહીએ, તરકીડીની અંદર ફાયદો થશે. મુંડા પ્રકારની ઘેણ કે મુંડા કે આ પ્રકારની જીવાતની અંદર ફાયદો થશે. બીજા નંબરમાં કે જ્યારે દોડવાનું બંધારણ થાય છે ત્યારે પોપટાની અંદરમાં ડાઘા થઈ જાય છે, આપણે ટોચા મારી જાય છે અને ધીમે ધીમે કરીને સડો અંદર ઉતરી જાય છે અને આપણું દોડવું જે પોપટો હોય છે એ સડી જાય છે, તો એની અંદર પણ ફાયદો થશે. તો આ પ્રકારે બીજ માવજતથી ઘણા બધા ફાયદા થતા હોય છે. આનું એક આ રૂબરૂ આપણી પાસે અત્યારે ઉદાહરણ છે. આપણે લગભગ આ 24 તારીખ આજુબાજુ એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે ભાઈ આપણે સીડ ટ્રીટમેન્ટ કરી અને વાવેતર કર્યું છે. એકની અંદર બીજ માવજત નથી કરી ને એકની અંદર બીજ માવજત કરી છે. તો અત્યારે તમે જોશો તમને સમાન લાગશે કે ભાઈ આમાં એકમાં કઈ ફરક તો નથી. એકની અંદર બીજ માવજત કરી છે, એકની અંદર નથી કરી, તો આમાં તફાવત તો કઈ જોવા મળતો નથી. તો બરાબર છે, સ્વાભાવિક છે. એવી રીતે તમને 10 દિવસની અંદર તફાવત જોવા નહીં મળે, પણ છતાંય તમને એની અંદર તફાવત કાઢીને બતાવું છું કે ભાઈ જો બીજ માવજત કરીએ અને ન કરીએ તો શું ફાયદો અને શું નુકસાન થાય. આની અંદર આપણે બીજ માવજત કરેલી છે, તમે જોઈ લ્યો. આનો ગ્રોથ વધારે છે, બીજ માવજત કરેલી છે. આપણે ત્યારે 20 દાણા વાવ્યા હતા. જે મિત્રો વિડીયો જોઈ છે ને ખબર હશે, ગણી લે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. 20 માંથી 14 દાણા ઉગ્યા છે. એટલે જે આપણે ભલામણ છે સરકારશ્રીની, એની મુજબ આપણે 70% જર્મિનેશન આવી ગયું છે, ઉગાવ આવી ગયો છે. એટલે કે બિયારણ વાવેતર કરવાના લાયક છે. બિયારણમાં કોઈ ફોલ્ટ છે નહીં. પણ આપણે આ 20 દાણા આની અંદર પણ વાવેલ હતા, તો આની અંદર પણ 13 કે 14 કે એવા આજુબાજુ ઉગવા જોઈએ ને, તો આપણે આની અંદર ગણશું. નજીકથી બતાવજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 દાણા ઉગ્યા છે. આની અંદર કેટલા? આની અંદર 18 દાણા ઉગ્યા છે, આની અંદર 14 દાણા ઉગ્યા છે. બંનેની અંદર આપણે 20 જ દાણા નાખ્યા હતા. બીજી ખાસિયતની તમને વાત કરું કે આ છોડ તમને દેખાશે વ્યવસ્થિત. એક આમ જોઈ લ્યો તમે, આની અંદર ઉભો છોડ થઈ ગયો છે આખો. પેટા ડાળીઓ નથી, એટલે કે ફૂટ નથી, સીધો જ આખો છોડ છે. આની અંદર સાઈડની ફૂટ નથી. હવે આની અંદર બતાવો, જો તમે જોઈ શકો છો કે આની અંદર ઝીણા જે છે મોનોપોડિયા ફૂટ છે. આ ફૂટથી શું થશે કે આ આખો છોડ જે છે એ ગ્રોથ વાળો થશે અને સાઈડની અંદર સુયાનું વ્યવસ્થિત રીતે બંધારણ થશે. ફૂટ હશે તો છોડવો આખો એકદમ ગ્રોથ વાળો અને ઘાટો ઘેરાવદાર થશે. આની તમે જોઈ લ્યો. આ એક જ દોડવું છે, પણ આની અંદર અહીંયા ફૂટ્યું છે, અહીંયા ફૂટ્યું છે, અહીંયા ફૂટ્યું છે. સેમ આમ જ કે આ જે મેન ડાળી તો આ જ છે, પણ સાઈડમાં આ રીતે ફૂટ થઈ છે. બધા છોડની અંદરમાં સાઈડમાં તમને આની અંદર બધામાં ફૂટ જોવા મળશે. એવી રીતે આની અંદર જોવા નહીં મળે. તમે જોઈ લો કે દેખાય છે પણ નોર્મલ, ક્યાંક કોક જગ્યાએ ટપકું થયું છે. બે એક જ દિવસે વાવ્યું છે, સમાન બિયારણ છે, એક જ ધૂળ છે અને એક જ દિવસે પિયત આપ્યું છે. આની અંદર પાણી આપણે આપ્યું છે, તો આટલો બધો તફાવત શું કામ? એને તો ખાસ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ બીજ માવજતથી ખાલી ને ખાલી આપણે ખર્ચ કરીએ આવું નથી, પણ એનાથી રોગ જીવાતમાં તો ફાયદો થાય જ છે. કૃમિમાં છે કે ઉકસુકના રોગમાં છે, ફૂગમાં છે કે મુંડાની અંદર ફાયદો થાય જ છે. પણ એક સરખો ઉગાવો લે છે. અને બીજા નંબરમાં છોડની અંદર એટલા પ્રકારની તાકાત હોય છે કે છોડની જે છે તંદુરસ્તી એકદમ જળવાઈ રહે છે. એટલે છોડને જે પ્રકારે એનું બંધારણ થવું જોઈએ એ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. અને આની અંદર શું છે કે ભાઈ જે રાબેતા મુજબ જે વાતાવરણ અસર કરે છે, એની અંદર વાતાવરણ અસર થાય છે, જમીનની અસર થાય છે, પાણીની અસર થાય છે, કે પછી બીજ નબળું છે તો એની નુકસાની પણ આની અંદર થાય છે.
આની અંદર કોઈ જાતની નુકસાની થતી નથી, કેમ કે શરૂઆતની અંદરમાં એની ઉપર એક કવચ બની ગયું છે, પડ બની ગયું છે. વાતાવરણ અસર નથી કરતું, જમીનજન્ય ફૂગ અસર નથી કરતી, જમીનજન્ય જીવાત અસર નથી કરતી. તો ખાસ આ પ્રકારે આનો જે છે બેનિફિટ, આનો ફાયદો ખેડૂત મિત્રો સુધી મળી રહે છે. તો આ એક સીધો અને સરળ તમને એક ઉદાહરણ તરીકે એટલા જ માટે મેં વાવેતર કર્યું હતું કે ભાઈ તમને તફાવત બતાડી શકું. ઘણા બધા મિત્રોની ફોન એવા હોય કે ભાઈ બીજ માવજત કરીએ છીએ તો દાણા ઉગતા નથી, પણ તમે શું બીજ માવજત કરો છો એ જોવો. ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે ભાઈ જે દુકાનદાર પાસે જે માલ પડ્યો હોય ને ખેડૂતને દઈ દે, આ લ્યો આનો બીજ માવજત પટ આપી દો, આનાથી તમને ઉગાવો સારો લેશે અથવા બીજા ત્રીજા રોગ જીવાત નહીં આવે. આપણે એવું કરતા નથી. આપણે જે ભલામણ કરીએ છીએ એ જે છે એ ગાઈડલાઈન મુજબ કે ભાઈ જેની ભલામણ હોય છે કે ભાઈ આ બીજ માવજત માટે અનુકૂળ છે તો એની જ તમારા સુધી આપણે ભલામણ કરીએ છીએ. ભલામણ વગરની કોઈ વસ્તુ આપણે ખેડૂત મિત્રો સુધી વેચતા નથી. એટલે એ ખાસ ખેડૂત મિત્રોને કાળજી રાખવાની છે કે ભાઈ જેની માવજત કરેલી હોય, જેની બીજ માવજતમાં ભલામણ કરેલી હોય એ જ વસ્તુનો તમારે પટ આપ્યો હશે તો તમને એનો ચોક્કસથી ફાયદો જોવા મળશે. એટલે ખાસ ખેડૂત મિત્રો જે છે વિનંતી છે કે ભાઈ યોગ્ય બીજ માવજત કરી અને વાવેતર કરજો. કેમ કે મને ખબર છે, હું ખેડૂત છું, બરાબર છે, મારે વાવેતર કરવાનું છે, તો ભાઈ આડેધડ ખર્ચ કરીએ તો એનાથી કઈ બીજો ફાયદો મળવાનો નથી, અથવા બીજ માવજત ન કરીએ તો એનાથી જે કઈ નુકસાન થવાનું છે એ તો મને પણ થવાનું છે, જે ખેડૂત મિત્રોને થવાનું છે. એટલે હું જે પ્રોસેસ કરું છું, હું જે તમને ભલામણ કરું છું, મારા પોતાનામાં જ અનુભવ કરું છું, મારા ખેતરમાં જ આ વસ્તુનો અનુભવ કરું છું. એટલે હું જે મુજબ વાવેતર કરવાનો છે તમને તમામ ડિટેલ વાઇઝ વિડીયોમાં માધ્યમથી ભાઈ પાયા ખાતર શું વાવેતર કરવાનું છે, બીજ માવજત જે કરીશ, કઈ વેરાયટી વાવવાનું છે, બધી વિડીયોના માધ્યમથી માહિતી આપીશ. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી, ખાસ કાળજી રાખજો. અને બીજું એક વિનંતી કે ભાઈ આપણે જે દુકાનદાર છે એમાં 80% જે છે એ 80 નહીં પણ મારા ખ્યાલથી 90% લોકોને જમીન હશે કે એના બાપ દાદા કે આપણા દાદા પરદાદા બધા જે કઈ ખેતી કરતા હશે. તો આપણને ખબર છે કે આપણા દાદાને ખબર છે કે ભાઈ ખેતી વસ્તુ શું છે, કે એની અંદર ખોટા ખર્ચ થાય કે ન આપવાનું વસ્તુ આપી દઈએ તો એનાથી પારાવાર નુકસાન થતું હોય છે. તો આવું આપણે ખેડૂત મિત્રો સુધી કરવાનું નથી. આપણે ખેડૂતના દીકરા છીએ, તો ખેડૂત મિત્રોને જે રીતે ફાયદો મળે, જે રીતે એને ઓછો ખર્ચ થાય અને સારું ઉત્પાદન મળે આવી કાળજી રાખી દવાનું વેચાણ કરજો. બિયારણ હોય, ખાતર હોય કે કોઈ પણ વસ્તુ હોય, આવું જો કાળજી રાખીને વેચાણ કરશો તો ખેડૂતોને ખર્ચ ઘટશે અને ઉત્પાદન ચોક્કસથી વધશે. તો આ પ્રકારે આપણે ભલામણ કરી છે કે ભાઈ સસ્તું અને સારું કવર કોમ્બો, બરાબર, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નો છે કવર કોમ્બો, 180 રૂપિયા મણે ખર્ચો થાય છે. આની અંદર 40 ml નો ડોઝ આપવાનો છે. બે વસ્તુ આની અંદર નીકળે છે. આપણે અગાઉ પણ વિડીયોના માધ્યમથી બતાવ્યું હતું કે ભાઈ એકની અંદર આવી જાય છે કવચની અંદર આવી જાય છે ઇમિડા ક્લોપ્રિડ 48% FS ફોર્મ્યુલેશન ની અંદર, અને બીજી વસ્તુ જે આવી જાય છે આની અંદર કુંડલની અંદર આવી જાય છે કાર્બોક્સિન 17.5% અને થાયરમ 17.5%. બંનેમાંથી 40 ml લઈ અને તમારે બીજ માવજત કરી દેવાની છે અને 2 ગણું પાણી લેવાનું છે. દાખલા તરીકે 40 અને 40 80 ml દવા થઈ તો તમારે 160 ml પાણી લઈ અને 1 મણની અંદર તમારે પંપમાં નાખીને કે પછી અન્ય કોઈ રીતે કાગળમાં નાખી અને તમારે આનો જે છે વ્યવસ્થિત રીતે પટ આપ્યો હશે તો ચોક્કસથી તમને આનો ફાયદો જોવા મળશે મિત્રો. તો બસ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ન મળે તો મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા કુરિયરમાં પણ મંગાવી શકો છો. કુરિયરનો 1 રૂપિયાનો આપણે ચાર્જ લેતા નથી. તમારા તાલુકા સુધી આપણે પહોંચાડવાનો ચોક્કસથી પ્રયત્ન કરીએ છીએ. સારી વસ્તુ વાપરજો અને આવનારી ચોમાસુ સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી લેશો. રજા આપશો. જય જવાન, જય કિસાન.